હાલ 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 હરજી હાલો ને દે વડે હરજી હાલો ને દે વડે હે મુજવારા પી એક કોડિયા કોડ મોટાડશે ના કોડ મોટાડશે વાલો હાજા કરે શરીર તો ભક્તિ કરો પતાળ મે એ વાલા પ્રગટ હોયા આકાશ એ દીદા બિન બિના રહે વાલા કસ્તુરી દુબિના રહે ભાઈ કસ્તુરી હાલો હાલો
આજે હરજી પાઠી રે વનમાં એકલા રે આજે હરજી પાઠી રે વનમાં એકલા રે અને મારી હારે હોય બેચાર બકરા હરજી પાઠી રે વનમાં એકલા રે આજ હરજી પાઠી રે બકરા સહારદા રે અને સારદા ભના વગડા મુજા હરજી પાઠી રે બકરા સહારદા રે પિતા રે પ્રભુના ધામમાં રે અને પછી મારે કોનો છે રે મારા માતા રે પિતા રે પ્રભુના ધામમાં રે મારે ભગતી કરવી રે રામદેવ વીરની રે અને વીર મારા નો તારા નો તું યદા માર ભગતી કરવી રે રામદેવ વીરની મારે ભગતી કરવી રે રામદેવ વીરની ખરા બપોરનો ટાણું થયું છે આજ બકરા ચરાવતા ચરાવતા થાકી ગયો છું બપોરનો તાપ બહુ પડે છે તો લાવ થોડુંક સાથે ભોજન લાવ્યો છું આ વડલાની સાંયે થોડી વાર બેસી ભોજન કરું અને મારા બકરાને પણ ઓરો થઈ જાય ભોજન કર્યા પછી મારા હરિના ગુણગાન કરી અને પછી ધીરે ધીરે હું અને મારા બકરાના આઈતે મેં વેતા થાય આહા અત્યારે હરજી ભાટી વગડાની અંદર પોતાના બકરા ચરાવી રહ્યો છે એટલું જ નહીં પણ આજ મારી ભક્તિ પણ કરી રહ્યો છે નાનપણથી આજ મારા દર્શનની રાહ જોઈ રહ્યો છે તો આજ મારે એને દર્શન દેવાનો સમય થઈ ગયો છે પણ જો કદાચ હું મારા અસલ રૂપમાં જઈશ ને તો હરજી આજ મને ઓળખી જાહે તો ચાલ એક સાધુનું સ્વરૂપ ધારણ કરું હરજી પાસે બટકો રોટલો માંગી એની ભિક્ષા માંગું હરજીની ભક્તિની કસોટી કરું હરજીની ભક્તિની કસોટી કરું
ઠોકી પેરે બાપો પોતડી જેના અડધાયું ઘાડાયમ ટૂકી પેરે બાપો પોતડી એ વાલા જેના અડધાયું ઘાડાયમ એ જે રૂપાવટી માં બિરાજે મારો શ્યામળો હે વાલા ભગદાની ગુરુજી ના નામની હો વાલા માળા છે ડોકમાં નારાયણ નામની હો વાલા માળા છે ડોકમાં એ માળા છે ડોકમાં ને બકરા મારા જોખમાં એ માળા છે ડોકમાં વાલા બકરા છે જોખમાં એ નારાયણ નામની હો વાલા માળા છે ડોકમાં ગુરુજીના નામની હો વાલા માળા છે ડોકમાં નારાયણ નામની હો વાલા માળા ડોકમાં અરે ગોવાળ, અરે ઓ વીરા ગોવાળ, આ વનવગડાની અંદર ક્યાંય મનુષ્ય કે પક્ષી કાંઈ જોવા મળતો નથી અને કાંઈક અવાજ મને સંભળાય છે. ચાલ પાછું ફરીને જોઉં તો ખરા કોણ છે. ઓ અરે સાધુ મહાત્મા પધારો પધારો. અરે વીરા ગોવાળ, તારું નામ શું છે ભાઈ? અરે સાધુ મહાત્મા, હુકમજી ભાટીનો દીકરો છું. હરજી મારું નામ છે અને આ પરગણાની અંદર મને હરજી ભાટી કહી અને પોકારે છે સાધુ મહાત્મા. અરે વીરા હરજી, જો તારી પાસે બટકું રોટલો હોય ને તો સાધુ મહાત્માને ખાવા માટે આપને મારા ભાઈ. ઓ અરે સાધુ મહાત્મા, આપ થોડા મોડા પડ્યા છો. આ બપોરનો તાપ હતો, થોડીક મને ભૂખ લાગી હતી. મારી કામડીની અંદર થોડો ટુકડો રોટલો હતો ને, થોડુંક મેં ભોજન કર્યું અને મારા હરિના ગુણગાન ગાયા અને વધ્યો ને. હે સાધુ મહાત્મા, મારા લાલિયા કૂતરાને ખવડાવ્યો. મારી પાસે બટકું રોટલો નથી. હે સાધુ મહાત્મા, તમને હું ભોજન નહીં કરાવી શકું. અરે વીરા હરજી, જો તારી પાસે બટકું રોટલો ના હોય ને તો તારી ભંભલીનું પાણી પા ભાટી, તારી ભંભલીનું પાણી પા. ઓહો, કીધું છે ને કે ભૂખ્યા ને ભોજન, તરસ્યા ને પાણી. હે મારા નાથ, આ દેહને એવી કઈ કસોટી છે આ વનબગડાની અંદર કે મારી પાસે બટકું રોટલોય નતો અને થોડું પાણી હતું ને. હે સાધુ મહાત્મા, જમી અને થોડું મેં પીધું અને થોડુંક વધ્યું ને એ મારી બાંડી બકરીને પાયું. સાધુ મહાત્મા, મારી પાસે પાણી નથી, હું તમને પાણી કેવી રીતે પીવડાવું સાધુ મહાત્મા? અરે ભાટી હરજી, તારી પાસે બટકું રોટલો નથી વીરા, તારી ભંભલીમાં પાણી પણ નથી ભાટી, તો તારા બકરા છે ને એ બકરાનું દૂધ પાને મારા ભાઈ. ઓહ અરે સાધુ મહાત્મા, આ વનવગડાની અંદર હું 35 વર્ષના બકરા ચરાવું છું. હે સાધુ મહાત્મા, મેં ક્યારેય દૂધ જોયું નથી, તો હું તમને દૂધ ક્યાંથી પીવડાવું સાધુ મહાત્મા? અરે વીરા હરજી, જૂઠું શા માટે બોલે છે મારા ભાઈ? સામે જે વડલા નીચે બકરી ઊભી છે ને વીરા, એ બકરીના જમણા આસળે સાધુડાને દૂધ દેખાય છે ભાટી. માટે હરજી જૂઠું ના બોલ, તારા બકરાનું મને દૂધ પા ભાટી, તારા બકરાનું દૂધ પા. ઓહ અરે સાધુ મહાત્મા, તમે તો જીદ લઈને બેઠા છે. કહેવતમાં કીધું છે, એક સાધુ હટ, એક સ્ત્રી હટ અને બીજું બાળક હટ. જે લે છે એ છોડતા નથી. આજ કદાચ મને એમ લાગે છે સાધુ નહીં, સાધુના વેશના રૂપે આજ મારો જગતનો નાથ કદાચ મારી કસોટી કરવા પણ આવ્યો હોય તો સાધુ નહીં
પણ સાધુના ભેખ ઉપર ભરોસો રાખી અને આજ મારા બકરાની જઈ અને તપાસ તો કરો. હા વીરા, આ સાધુના ભગવા ઉપર ભરોસો રાખ મારા ભાઈ, અને તારા બકરા દોવા જા. હે પાકડિયા બકરા દોવે ભાટી હરજે, પાકડિયા બકરા દોવે રે વાલા. હે પાકડિયા બકરા દોવે ભાટી હરજે, પાકડિયા બકરા દોવે રે. આજે 35 વર્ષના પાકડા બકરા સરાવતો તો મેં દૂધ જોયું નતું. આ સાધુના કહેવાથી દૂધ્યા છે. તો આ દૂધ પેલા સાધુને પીવડાવી અને પછી પૂછું કે આપ કોણ છો? લ્યો સાધુ મહાત્મા, આ દૂધ તમે પીવો. અરે વીરાજી, આટલું દૂધ તમે પીવો પાઠી? અરે સાધુ મહાત્મા, હજે એક ઘૂંટડો તમે નો પીવો ને તો તમને મારા લાલિયા કૂતરાના સોગંદ છે. સાધુ મહાત્મા, અરે વીરાજી, હવે આટલું દૂધ તમે પીવો. અરે નહીં સાધુ મહાત્મા, હજે એક ઘૂંટડો તમે નો પીવો ને તો તમને મારી બાંડી બકરીના સોગંદ છે. સાધુ મહાત્મા, અરે પાટીજી, હવે આટલું દૂધ તમે પીવો વીરા. અરે સાધુ મહાત્મા, હજે એક ઘૂંટડો તમે નો પીવો ને તો હે સાધુ મહાત્મા, તમને આ હરજી ભાટીના સોગંદ છે. અરે વીરાજી, હવે જો આટલું દૂધ તમે ના પીવો ને પાઠી તો સાધુ મહાત્માના સોગંદ છે વીરા. અરે બાપુ, સોગંદ થોડા દેવાય. અરે પાટીજી, હું જાઉં મારા ભાઈ? અરે ઉભા રહ્યો સાધુ મહાત્મા. અરે બોલા માણા, દૂધ પીવડાવ્યું અને તમારું કામ પૂરું થયું એટલે સીધું રવાના થઈ જવાનું. અરે વીરા, આજ વગડાની અંદર ભટકીને આજ મને ભૂખ લાગી હતી પાઠી. તરસ પણ એટલી લાગી હતી અરજી. આજ તારા બકરાના દૂધને લીધે આજ મારી ભૂખ અને તરસ બંને મટી ગઈ વીરા. તો એ જ રસ્તા પર હું પાછો ચાલતો થાઉં અને આજ મારા હરિનું નામ લેતો થાઉં પાઠી. જવા દે ભાઈ. અરે ઉભા રહ્યો સાધુ મહાત્મા, તમે બકરાનું દૂધ તો પીધું ને, તમારા અંતરની અંદર ટાઢક વળી તો આજ કદાચ અજાણ્યો સાધુડો હોય એના હેઠા દૂધ મેં પીધા અને મારા અંતર આત્માની અંદર ટાઢક વળી છે. તો હે સાધુ મહાત્મા, મને એ તો કહો, આપ કોણ છો? તમારું મને કોઈ અસુર સ્વરૂપ તો બતાવો. અરે પાટીહરજી, હું એક સામાન્ય રખડતો આજ ભીખ માંગી મારું ગુજરાન ચલાવતો એક સાધુ મહાત્મા છું પાટી. આનાથી વિશેષ બીજું કઈ નથી મારા ભાઈ. જવા દે હરજી. અરે નહીં સાધુ મહાત્મા, અરે આ જંગલની અંદર તો ઘણાય સાધુડા મને મળ્યા, ક્યારેય મારા બકરા દુજાની. આજે તમારા કહેવાથી બકરા દુજાશે એટલા માટે કહું છું. અરે સાધુ મહાત્મા,
તમારું અસલ સ્વરૂપ બતાવો, ન બતાવો તો તમે સાંભળો. એ સાધુ તેરો એ સંગડો ના છોડું, એ મેરે લાલ, એ લાલ મેરા દિલ માં સંતો, એ લાગી વેરાગી રામા, જોયું મેં તો જાગી હો. જવા દે મારા ભાઈ, જવા દે. અરે જવા દે પાઠી, જવા દે. કારણ તું એમ કેતો હોય ને કે આજ તારા બકરાએ મારા કહેવાથી દૂધ આપ્યું. હરજી વાત તદ્દન ખોટી છે મારા ભાઈ. કારણ તારા બકરાએ જે દૂધ દીધું છે ને પાઠી, એ આજ તારી ભક્તિનો પ્રતાપ છે વીરા. જવા દે પાઠી, જીદ મેલી દે વીરા. અરે સાધુ મહાત્મા ઉભા રહ્યો, થોડા પાછા વળો, આમ જો. અરે સાધુ મહાત્મા, હવે જો તમારું અસલ સ્વરૂપ નો બતાવો ને, તમે જે બાંડી બકરીનું દૂધ પીધું છે ને સાધુ મહાત્મા, એના સોગંદ છે. એટલું જ નહીં પણ તમને આ હરજી ભાટીના સોગંદ છે સાધુ મહાત્મા. વાહ હરજી, ધન્ય છે વીરા તને, ધન્ય છે તારી ભક્તિ ને હરજી. આજે એક સાધુનું સ્વરૂપ ધારણ કરીને આવ્યો વીરા, છતાં આજે તારી ભક્તિના લીધે મને ઓળખી ગયો પાઠી. પણ હરજી, તારે મારું અસલ સ્વરૂપ જોવું છે ને, થોડી વાર માટે અવળું ફરીને ઉભો રહી જા. હમણાં જ તને મારા અસલ સ્વરૂપના દર્શન કરાવું વીરા. અરે ઉભા રહ્યો સાધુ મહાત્મા, તમે એમ કહો છો કે પાછા પગે ઉભા રહ્યો, તમને મારા અસલ સ્વરૂપના દર્શન કરાવું. હે સાધુ મહાત્મા, જોજો હો, આ વનવગડાની અંદર આ ભાટી હરજીને એકલો મૂકીને વયા ન જાતા હો. અરે વીરા હરજી, કદાચ જો ત્યાં ભગવા ઉપર ભરોસો રાખ્યો હરજી, અને તારા બકરાએ જો દૂધ આપ્યું હોય ને હરજી, હજુ એકવાર આ સાધુડા ઉપર ભરોસો રાખ ભાટી. કારણ તું મારું અસલ સ્વરૂપ તારી આ નરી આંખે નહીં જોઈ શકે વીરા. થોડી વાર માટે અળું ફરી ઉભો રહી જા. હમણાં જ તને મારા દર્શન કરાવું હરજી, હમણાં જ દર્શન કરાવું. ભલે સાધુ મહાત્મા.